હર હર મહાદેવ મિત્રો જો તમે કોઈ પણ મંગળવારના દિવસે આ એક વૃક્ષનો સ્પર્શ કરીને આ એક મંત્ર બોલી લેશો તો મિત્રો તમે રાતોરાત જ ધનવાન બની જશો, તેમજ એટલો પૈસો આવશે કે તે વ્યક્તિની જન્મની ગરીબી છે એ તરત જ સમાપ્ત થઈ જાય છે। મિત્રો જો તમે કોઈ પણ મંગળવારના દિવસે આ એક દિવ્ય વૃક્ષનો સ્પર્શ કરો છો તો મિત્રો તમારી અંદર એવી દિવ્ય શક્તિ આવે છે કે જેનાથી તમારી જે કાંઈ પણ મનોકામના છે અવશ્ય પૂર્ણ થઈ શકે છે। સાથે જ મિત્રો મંગળવારે આ વૃક્ષનો સ્પર્શ કરવો એ બહુ જ શુભ માનવામાં આવે છે। આથી જો તમે મંગળવારના દિવસે આ એક દિવ્ય વૃક્ષનો સ્પર્શ કરી અને આ એક મંત્ર બોલશો તો મિત્રો તમારું નસીબ છે એ રાતોરાત જ ચમકી જશે। તેમજ મિત્રો મંગળવારના દિવસે આ વૃક્ષનો સ્પર્શ કરવાથી તમને સાક્ષાત હનુમાનજી મહારાજની કૃપા પ્રાપ્ત થઈ શકે છે। અને જો તમે આ એક મંત્ર બોલો છો તો મિત્રો બજરંગબલી તમને બધા જ કાર્યમાં મદદરૂપ થઈ શકે છે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે એ જ વસ્તુ વિશે જાણવાના છીએ કે તમારે કોઈ પણ મંગળવારના દિવસે એવું કયું દિવ્ય વૃક્ષ છે કે જેનો સ્પર્શ કરી અને આ એક મંત્રનો જાપ કરવાનો છે। તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોશો તો તમને આ વિડીયો વિશેની માહિતી પૂરેપૂરી પ્રાપ્ત થશે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે બજરંગબલીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખી દેજો। તો મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં ઘણા બધા એવા પવિત્ર અને મંગલકારી વૃક્ષ છે કે જેનો સ્પર્શ કરવા માત્રથી જ આપણો ભાગ્યોદય થઈ શકે છે। તેની સાથે જ મિત્રો જો તમે એવા કોઈ ખાસ દિવસ ઉપર અથવા તો તહેવાર ઉપર જો તમે આ વૃક્ષનો સ્પર્શ કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। તો મિત્રો જો આજે પણ મંગળવાર જ છે, આથી આજે તમે આ ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં જેટલી પણ ગરીબી છે તમામ થઈ જશે। તેમજ મિત્રો જો તમને આજે સમય ન મળે તો આવનારા કોઈ પણ મંગળવારના દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તમારી આર્થિક પરિસ્થિતિ છે સુધરવા લાગશે। મિત્રો આપણા ધર્મમાં એવા ઘણા બધા વૃક્ષો છે કે જેની આપણે પૂજા અર્ચના કરતા હોઈએ છીએ અને તેને રોજ એક દીવો પ્રગટાવીએ છીએ અને સાથે જ આપણે મંત્ર પણ બોલીએ છીએ। તો મિત્રો આજે આપણે મંગળવારના દિવસે એવા જ એક ઉપાય વિશે વાત કરવાના છીએ કે જે વૃક્ષ છે એ બહુ જ પવિત્ર છે અને જો તમે આ એક મંત્ર બોલો છો તો મિત્રો તમારો બેડો પાર થઈ શકે છે। મિત્રો મંગળવારના દિવસે આ વૃક્ષોની અંદર સાક્ષાત દેવી દેવતાઓનો વાસ હોય છે। મિત્રો જ્યારે પણ મંગળવાર હોય ત્યારે જો તમે આ વૃક્ષનો સ્પર્શ કરી લો છો તો તમને સાક્ષાત દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે કે જેનાથી તમારી જે કાંઈ પણ મનોકામના હોય તે અવશ્ય પૂર્ણ થઈ શકે છે। મિત્રો મંગળવાર છે એટલો બધો મહત્વપૂર્ણ શા માટે છે? કારણ કે મિત્રો આ જેઠ મહિનામાં આ મંગળવારના દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ અને હનુમાનજી મહારાજનું મિલન થયું હતું। આથી મિત્રો તમે મંગળવારે જે કંઈ પણ ઉપાય કરો છો તે ઉપાયનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે। આથી મિત્રો જો તમે કોઈ પણ મંગળવારના દિવસે આ વૃક્ષનો સ્પર્શ કરો છો તો મિત્રો ભગવાન શ્રીરામ અને હનુમાન દાદાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તમારું નસીબ આખું બદલી જાય છે। તેની સાથે જ મિત્રો ભગવાન શિવના પ્રિય ભક્ત રાવણે એવું જણાવ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ શુભ મુહૂર્ત અને સાચા દિવસે એટલે કે મંગળવારે અને સાચા વિધિ વિધાનથી અને પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે જે કોઈ પણ વ્યક્તિ જો આ વૃક્ષનો સ્પર્શ કરી લેશે તો તે વ્યક્તિનો ભાગ્યોદય થઈ જશે। તેમજ તે વ્યક્તિના ઘરમાં જેટલી પણ ગરીબી હશે એ જલ્દીથી સમાપ્ત થઈ જશે। તેમજ તેના ઘરમાં જે કાંઈ પણ મુશ્કેલી હોય તેમાંથી તે બહાર આવી શકે છે। આથી મિત્રો જો તમે મંગળવારના દિવસે અમે તમને જે રીતે જણાવીએ એ રીતે જો તમે આ વૃક્ષનો સ્પર્શ કરીને આવો છો અને સાથે જ એક મંત્રનો જાપ કરી લો છો તો મિત્રો તમારું વર્ષો જૂનું જે કાર્ય છે અવશ્ય સમાપ્ત થઈ શકે છે। તેમજ તમને બધા જ આર્થિક કષ્ટોથી છુટકારો પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો બધા જ મંગળવાર છે એ બહુ વિશેષ હોય છે
આથી જો તમે કોઈ પણ મંગળવારના દિવસે આ દિવ્ય ઉપાય કરો છો અને આ એક મંત્રનો જાપ કરો છો તો તમારી બધી જ કામના પૂર્ણ થઈ શકે છે। મિત્રો, જે કોઈ પણ વ્યક્તિ મંગળવારના દિવસે આ વૃક્ષનો સ્પર્શ કરે છે તો મિત્રો એના ઘરમાં લક્ષ્મી માતાનો સાક્ષાત વાસ થઈ શકે છે અને તેને લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તેના ઘર ઉપર જો કોઈ દોષ હોય કે જેનાથી તે હેરાન થતો હોય તો એ બધી જ વસ્તુથી તેને છુટકારો પ્રાપ્ત થઈ શકે છે। તેમજ તમારી જે કંઈ પણ વર્ષો જૂની મનોકામના હોય એ પણ પૂર્ણ થઈ શકે છે। તેમજ મિત્રો, જો તમે ઈચ્છતા હોવ કે તમારું એક પોતાનું ઘર હોય, સારો એવો ધંધો હોય, સારી ગાડી અને નોકરીની જો તમે મનોકામના રાખતા હોવ તો મિત્રો તમારે કોઈ પણ મંગળવારના દિવસે આ દિવ્ય વૃક્ષનો સ્પર્શ જરૂર કરી લેવો જોઈએ અને સાથે જ આ એક મંત્રનો જાપ કરી લેવો જોઈએ। મિત્રો, આપણે જે પણ દિવ્ય વૃક્ષ વિશે વાત કરવાના છીએ એ બહુ જ પવિત્ર છે અને એના એક સ્પર્શ માત્રથી જ તમારું ભાગ્ય બદલાઈ જાય છે। મિત્રો, આ વૃક્ષનો સ્પર્શ કરવા માત્રથી જ તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થશે તેમજ તમારા ઘરની બધી જ ગરીબી દૂર થઈ જશે। તો મિત્રો, આવો આપણે એ વૃક્ષ વિશે જાણીએ કે તમારે મંગળવારના દિવસે એવા કયા વૃક્ષનો સ્પર્શ કરવાનો છે। તો મિત્રો, એ વૃક્ષ વિશે જાણતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને એક લાઈક ન કરી હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ વાસ્તુરંગ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે। સાથે મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અને જય બજરંગ બલી જરૂર લખી દેજો। મિત્રો, એવું માનવામાં આવે છે કે જો મંગળવારના દિવસે હનુમાનજી મહારાજની પૂજા તેમજ સાધના છે બહુ જ પુણ્યકારી માનવામાં આવે છે। મિત્રો, મંગળવારના દિવસે તમે જે કંઈ પણ ઉપાય કરો છો તેમ જ હનુમાન દાદાને અનુલક્ષીને તમે જે કોઈ પણ કાર્ય કરો છો તો મિત્રો હનુમાનજી મહારાજની સાક્ષાત કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો, ઘણા લોકો હોય છે એ હનુમાન દાદાને અનુલક્ષીને ઘણા એવા મંત્રોમાં જાપ પણ કરતા હોય છે કે જેથી કરીને તેની સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકતી હોય છે। મિત્રો, જે વૃક્ષો વિશે અમે વાત કરવાના છીએ એ વૃક્ષનો જો તમે એકવાર માત્ર સ્પર્શ કરી લેશો તો મિત્રો તમારી જો આર્થિક સમસ્યા હશે એ પણ દૂર થઈ જશે। તેમાંથી તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્ય અટકી ગયા છે તો એ પણ સમાપ્ત થઈ જશે। તેમજ તમારી ઉપરદોષ જેવા કે વાસ્તુદોષ, મંગળદોષ તેમજ નજરદોષ અથવા કુંડળી દોષથી જો તમે હેરાન થતા હશો તો મિત્રો એ બધી કે સમસ્યામાંથી તમે છુટકારો મેળવી શકશો। તેની સાથે જ મિત્રો, જો એવા કોઈ પતિ પત્ની હોય જેને સંતાનની પ્રાપ્તિ ન થતી હોય તેવી બધી જ સમસ્યામાંથી તમને છુટકારો મળી જશે। આથી મિત્રો, તમારે મંગળવારના દિવસે આ એક દિવ્ય વૃક્ષનો સ્પર્શ જરૂર કરી લેવો જોઈએ અને સાથે જ આ એક મંત્રનો જાપ કરી લેવો જોઈએ। તો મિત્રો, આવો આપણે જાણીએ કે તમારે મંગળવારના દિવસે એવા કયા વૃક્ષનો સ્પર્શ કરી લેવો જોઈએ। તો મિત્રો, સૌપ્રથમ વૃક્ષ એ છે કે જે બોરનું વૃક્ષ છે। મિત્રો, આપણે તેને આપણી ગુજરાતી ભાષામાં બોરડી પણ કહીએ છીએ। મિત્રો, જો તમે કોઈ પણ મંગળવારના દિવસે આ બોરડીના વૃક્ષનો સ્પર્શ કરો છો તેમજ તે બોરડીના પાન જે છે હનુમાનજી મહારાજને અર્પણ કરો છો તો મિત્રો તમને સાક્ષાત હનુમાન દાદાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે। મિત્રો, જો તમે જ્યારે પણ મંગળવારના દિવસે એનો સ્પર્શ કરો ત્યારે મિત્રો તમારે તે બોરડીના વૃક્ષ નીચે એક ચમેલીનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ। તેની સાથે જ મિત્રો તમારે નીચે બેસીને બજરંગ બાણનો પાઠ જરૂર કરવો જોઈએ। સાથે જ તમારી જે કોઈ પણ મનોકામના છે એનું તમારે સ્મરણ કરવું જોઈએ। એની સાથે જ તમારે બજરંગ બલીના નામનું સ્મરણ કરવું જોઈએ કે જેથી કરીને તમારી સંપૂર્ણ મનોકામના છે અવશ્ય પૂર્ણ થઈ શકે છે। તો મિત્રો, હવે આપણે બીજું એવું વૃક્ષ છે કે જે તમારે મંગળવારના દિવસે એ વૃક્ષનો સ્પર્શ કરી લેવો જોઈએ। તો મિત્રો, બીજું વૃક્ષ છે પીપળાનું વૃક્ષ છે। મિત્રો, એવું માનવામાં આવે છે કે જો મંગળવારના દિવસે પીપળાના પાનની માળા બનાવીને જો તમે હનુમાનજી મહારાજને અર્પણ કરો છો તો તમારી સંપૂર્ણ મનોકામના હોય છે પૂર્ણ થઈ શકે છે। તો મિત્રો, આજે આપણે એક વિશેષ ઉપાય આ પીપળાના વૃક્ષના વિશે જાણવાના છીએ। મિત્રો, પીપળાના વૃક્ષમાં ત્રિદેવનો વાસ હોય છે
એટલે કે મિત્રો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે બિરાજમાન હોય છે. આથી જો તમે માત્ર મંગળવારના દિવસે પીપળાના વૃક્ષનો સ્પર્શ કરો છો તો પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો જુઓ, તમારે ઉપર કોઈ પિતૃદોષ, મંગળદોષ, શનિદોષ, ગ્રહદોષ, બંધનદોષ અથવા કુંડળી દોષ હોય તો એનાથી પણ તમને મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે. તેની સાથે જ મિત્રો તમે પીપળાના વૃક્ષની નીચે બેસીને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને હનુમાનજી મહારાજ તેમજ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરો છો તો પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે છે. મિત્રો જ્યારે પણ તમે મંગળવાર હોય ત્યારે પીપળાના વૃક્ષનો સ્પર્શ કરો ત્યારે તમારે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ. તો મિત્રો આપણે મંગળવારના દિવસે પીપળાના વૃક્ષની નીચે આ એક મહાન ઉપાય છે જે તમારે જરૂર કરવો જોઈએ. તો મિત્રો જ્યારે પણ સૂર્ય ઉગે ત્યારે મંગળવારના દિવસે તમારે સૌપ્રથમ સ્નાન કરીને પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી લેવાના છે. પછી મિત્રો તમારે પીપળાના વૃક્ષમાં શુદ્ધ જળ, ખાંડ તેમજ લાલ સિંદૂર તમારે પીપળાના વૃક્ષમાં અર્પણ કરી દેવું જોઈએ. તેમાંથી તમારે મંગળવારના દિવસે આ ઉપાય કરીને 7 વાર પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી જોઈએ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. સાથે જ તમે હનુમાન દાદાના આ મંત્રનો જાપ કરો છો તો પણ તમને આ ઉપાયનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો આ મંત્ર આ પ્રમાણે છે: ઓમ હનુમંતે નમઃ. અને સાથે જ મિત્રો પીપળાના વૃક્ષનો સ્પર્શ કરીને પછી તમારી પોતાની મનોકામના બોલવાની છે. પછી મિત્રો તમે જોઈ શકશો કે જો તમે મંગળવારે ઉપાય કરી લેશો તો મિત્રો 7 દિવસની અંદર જ તમારી જે કોઈ પણ મનોકામના હશે એ અવશ્ય પૂર્ણ થઈ જશે. તેની સાથે જ મિત્રો હવે આપણે બીજા વૃક્ષ વિશે વાત કરીએ કે જેનો પણ સ્પર્શ તમારે મંગળવારના દિવસે અવશ્ય કરી લેવો જોઈએ. તો મિત્રો બીજું એક વૃક્ષ છે કે જે આંબો છે. મિત્રો આંબાનું વૃક્ષ છે એ પણ આપણા શાસ્ત્રોમાં બહુ જ શુભ માનવામાં આવે છે. મિત્રો જો તમે મંગળવારના દિવસે આંબાના વૃક્ષનો સ્પર્શ કરો છો અને પછી પોતાની મનોકામના બોલો છો તો મિત્રો જલ્દીથી તમારી મનોકામના પૂર્ણ થઈ શકે છે. તેમજ મિત્રો આંબાનું જે ફળ છે એટલે કે મિત્રો કેરી જે છે હનુમાનજી મહારાજનું પ્રિય ફળ માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો જો તમે આંબાના પાનના તોરણ જો તમે પોતાના ઘરમાં બાંધો છો તો મિત્રો તમારા ઘરની બધી જે નકારાત્મક ઉર્જા છે સમાપ્ત થઈ જાય છે. આથી મિત્રો જ્યારે પણ મંગળવારનો દિવસ હોય ત્યારે તમારે આંબાના વૃક્ષનો સ્પર્શ કરીને પછી ત્યાં એક દીવો પ્રગટાવીને તમારે પોતાની મનોકામના સ્મરણ કરવું જોઈએ કે જેથી કરીને તમારી જે કંઈ પણ મનોકામના હોય એ અવશ્ય પૂર્ણ થઈ શકે છે. તેની સાથે જ મિત્રો જ્યારે પણ મંગળવાર હોય ત્યારે તમારે આંબાના 11 પાનની માળા બનાવીને હનુમાનજી મહારાજને અર્પણ કરવી જોઈએ. તેનાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ મિત્રો જ્યારે પણ મંગળવાર હોય ત્યારે સાંજના સમયે તમારે આંબાના વૃક્ષની નીચે એક ચમેલીનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ કે જેનાથી તમારી સમક્ષ મનોકામના છે પણ પૂર્ણ થઈ શકે છે. અને સાથે તમારા ઘરમાં જે કંઈ પણ મુશ્કેલી હશે એનાથી પણ તમને છુટકારો પ્રાપ્ત થઈ જશે. તેની સાથે જ મિત્રો આપણે આંબાના વૃક્ષના પાનનો એક મહાન ઉપાય વિશે વાત કરીએ. તો મિત્રો જ્યારે પણ મંગળવાર હોય ત્યારે તમારે તાંબાના 21 પાન લઈ લેવાના છે અને એ બધા જ પાનમાં તમારે સિંદૂરથી રામનું નામ લખી દેવાનું છે. તો મિત્રો આવી રીતે જો તમે 21 આંબાના પાનની રામ લખેલી માળા તમે હનુમાનજી મહારાજને અર્પણ કરી દેશો તો મિત્રો હનુમાનજી મહારાજની સાક્ષાત કૃપા તમને પ્રાપ્ત થશે કે જેનાથી તમારી બધી જ મનોકામના છે પૂર્ણ થવા લાગશે. અને જો તમારા ઘરમાં ગરીબી હશે તો મિત્રો એ ગરીબી પણ સમાપ્ત થઈ જશે. મિત્રો મંગળવારના દિવસે જે ભગવાન રામ અને હનુમાનજી મહારાજનું મિલન થયું હતું. આથી જુઓ મિત્રો તમે મંગળવારના દિવસે જે કોઈ પણ ઉપાય હનુમાન દાદાને અનુલક્ષીને કરો છો તો મિત્રો હનુમાન દાદા જલ્દીથી પ્રસન્ન થઈ શકે છે. કારણ કે મિત્રો મંગળવારના દિવસે હનુમાનજી મહારાજ છે બહુ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે. આથી તમારે મંગળવારના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ.
તો મિત્રો હવે આપણે ત્રીજા એવા વૃક્ષ વિશે વાત કરીએ કે જેનો પણ તમારે મંગળવારના દિવસે અવશ્ય સ્પર્શ કરી લેવો જોઈએ. તો મિત્રો એ ત્રીજું દિવ્ય વૃક્ષ છે એ પારિજાતનું વૃક્ષ છે. મિત્રો આ પારિજાતનું વૃક્ષ છે એને પણ આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. મિત્રો આ પારિજાતના વૃક્ષની ઉત્પત્તિ છે એ સમુદ્ર મંથનના સમયે થઈ હતી અને મિત્રો આ પારિજાતના વૃક્ષને દેવરાજ ઇન્દ્રએ નંદનવનમાં સ્થાપિત કર્યું હતું અને પછી મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ સમગ્ર મનુષ્ય પ્રજાતિના કલ્યાણ માટે તેને પૃથ્વી ઉપર લાવ્યા હતા. મિત્રો આ એ જ પારિજાતનું વૃક્ષ છે કે જેમાં લક્ષ્મી માતાનો સાક્ષાત વાસ હોય છે, કારણ કે મિત્રો લક્ષ્મી માતા છે એ પણ સમુદ્ર મંથનના સમયે ઉત્પન્ન થયા હતા. મિત્રો જ્યારે પણ કોઈ વ્યક્તિ વ્રત રહે છે તો જુઓ તેના શરીરમાં નબળાઈ આવી જાય તો તેને મંગળવારના દિવસે અથવા તો કોઈ પણ સમયે પારિજાતના વૃક્ષનો સ્પર્શ જરૂર કરી લેવો જોઈએ કે જેની અંદર ઉર્જા આવી શકે છે. તો મિત્રો જ્યારે પણ તમને મંગળવારના દિવસે જો સમય મળે ત્યારે તમારે આ પારિજાતના વૃક્ષનો સ્પર્શ જરૂર કરી લેવો જોઈએ. અને સાથે જો મિત્રો તમે મંગળવારના દિવસે આ પારિજાતના વૃક્ષનો સ્પર્શ કરો છો અને ત્યાં એક દીવો પ્રગટાવો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે છે. મિત્રો તમે જ્યારે પણ પારિજાતના વૃક્ષની નીચે દીવો કરો ત્યારે તમારે એ વૃક્ષને એક એવી પ્રાર્થના કરવાની છે કે હે પારિજાતો વૃક્ષ, તમે દેવી સ્વરૂપ છો, આથી કૃપા કરીને તમે મારી બધી જ મુશ્કેલીઓને દૂર કરી દો અને અમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ કરો, તેમજ પિતૃદોષને શાંત કરો અને ગ્રહદોષથી અમને છુટકારો અપાવો, તેમજ અમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની વર્ષા કરજો. તેમજ આના પછીનું જે વૃક્ષ છે કે તે વૃક્ષનો પણ તમારે મંગળવારના દિવસે જરૂર સ્પર્શ કરી લેવો જોઈએ. તો મિત્રો એ ચોથું વૃક્ષ જે છે એ વટ વૃક્ષ છે. મિત્રો મંગળવારના દિવસે જો તમે વટ વૃક્ષની પૂજા અર્ચના કરો છો તો તે સૌથી વધુ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. મિત્રો જ્યારે પણ મંગળવારનો દિવસ હોય ત્યારે તમારે વડલાના વૃક્ષનો માત્ર સ્પર્શ કરી લેવો જોઈએ અને ત્યાં એક દીવો જરૂર પ્રગટાવી દેવો જોઈએ. અને જો તમારી જે કંઈ પણ મનોકામના હોય એનું તમારે અવશ્ય સ્મરણ કરવું જોઈએ કે જેથી કરીને તમારી બધી જ મનોકામના છે પૂર્ણ થઈ શકે છે. તો મિત્રો જો તમે કોઈ પણ મંગળવારના દિવસે અમે તમને જેટલા પણ વૃક્ષો જણાવ્યા એટલા વૃક્ષનો જો તમે મંગળવારના દિવસે સ્પર્શ કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ થશે. અને મિત્રો મંગળવારના દિવસે તમે આ વૃક્ષનો સ્પર્શ કરી લેશો તો મિત્રો હનુમાનજી મહારાજની કૃપાથી તમારી બધી જ સમસ્યા છે એ સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો ધન્યવાદ.